હેલો એવરીવન, સ્વાગત છે તમારું ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ ઉપર. મિત્રો, આજે હું આપના માટે લાવ્યો છું 10 જુલાઈ 2025 ના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના એવા કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, આપને જણાવી દઉં કે જો આપ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો આપના માટે ખૂબ અગત્યનો સાબિત થશે. તેથી આ વિડીયોને અંત સુધી જોજો. અને જો મિત્રો આપને આ વિડીયો ગમે અને ચેનલ ઉપર આપ જો નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આપણા વિડીયો શેર કરજો અને લાઈક કરજો, જેથી આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. તો મિત્રો, આ સેશન આપણે 10 મિનિટનું સેશન રહેશે, તેથી કરીએ ચાલુ આ સેશન. પ્રથમ પ્રશ્ન છે, રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ યોજના કયા મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે? સાચો જવાબ છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા. વિસ્તૃત માહિતી મેળવીએ તો રાષ્ટ્રીય વિદેશી શિષ્યવૃત્તિ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. તે સીમાંત સમુદાયોની ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણને સમર્થન આપે છે. આ લાભાર્થીઓમાં જોઈએ તો એસસી છે, વિચરતી વિમુક્તિ અને અર્ધ વિચરતી જનજાતિઓ છે, ભૂમિહીન કૃષિ મજૂરો અને પરંપરાગત કારીગરોનો સમાવેશ થાય છે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ પ્રાચીન શહેર પેનિકો કયા દેશમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે પેરુ દેશમાં આવેલું છે. વિસ્તૃત માહિતી મેળવીએ તો પુરાતત્વવિદોએ તાજેતરમાં પેરુમાં પેનિકો નામનું 3500 વર્ષ જૂનું પ્રાચીન શહેર શોધી કાઢ્યું છે. પેનિકો છે જે કેરાલ નજીક આવેલું છે, જે અમેરિકાની સૌથી જૂની જાણીતી સંસ્કૃતિ છે, જે સુપેક ખીણમાં લગભગ 3000 બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટમાં સ્થાપિત થઈ હતી. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. તાજેતરમાં કયા રાજ્યમાં બેરિલિયસ ઇમ્ફેલિન્સિસ નામની મીઠા પાણીની માછલીની નવી પ્રજાતિ જોવા મળી છે? તો સાચો જવાબ આવશે મણિપુરમાં જોવા મળી છે. વિસ્તૃત માહિતી મેળવીએ તો મણિપુરની ઇમ્ફાલ નદીમાં તાજેતરમાં બેરિલિયસ ઇમ્ફાલેન્સિસ નામની એક નવી મીઠા પાણીની માછલીની પ્રજાતિ જોવા મળી છે. તેને સ્થાનિક મેઈતેઈ ભાષામાં નગાવા કહેવામાં આવે છે. તે 3 થી 5 ફૂટ ઊંડા સ્પષ્ટ છીછરા પાણીમાં રહે છે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. વિશ્વ બાયો પ્રોડક્ટ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે 7 જુલાઈ, એટલે સી જવાબ આપણો સાચો પડશે. વિશ્વ બાયો પ્રોડક્ટ દિવસ દર વર્ષે 7 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ છે બાયો પ્રોડક્ટ્સ વિશેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને પર્યાવરણીય ટકાઉપણું અને આબોહવા કાર્યવાહીમાં તેને યોગદાનને રેખાંકિત કરવાનો છે. તો સૌ પ્રથમ આ દિવસ 2021માં ઉજવવામાં આવ્યો હતો. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. જુલાઈ 2025માં એલોન મસ્કે કયા નામથી એક નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો સાચો જવાબ આવશે અમેરિકન પાર્ટી. આગળના પ્રશ્ન તરફ વધીએ. તાજેતરમાં ચેન્નઈ કિનારે ભારતે કયા દેશ સાથે જામાતા નામનો કોસ્ટગાર્ડ અભ્યાસ શરૂ કર્યો છે? તો સાચો જવાબ આવશે જાપાન દેશ સાથે. ભારત અને જાપાનની કોસ્ટગાર્ડ દ્વારા જામાતા એક્સરસાઇઝ છે, જે ચેન્નઈ ખાતે આયોજિત થઈ છે. ભારત અને જાપાને જામાતા નામનો દ્વિપક્ષીય કોસ્ટગાર્ડ અભ્યાસ શરૂ કર્યો છે. તેનો જાપાની ભાષામાં અર્થ છે પછી મળશું, અને જે ચેન્નઈ કિનારે આયોજિત થઈ રહ્યો છે. તો આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. જુલાઈ 2025માં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં સૌથી મૂલ્યવાન ટીમ કોણ બની છે? તો સાથે જવાબ આવશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. વધુ માહિતી મેળવીએ મિત્રો તો જુલાઈ 25માં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબી આઈપીએલની સૌથી મૂલ્યવાન ટીમ બની છે. આરસીબીની બ્રાન્ડ વેલ્યુ 269 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગઈ છે. આઈપીએલ 25ની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. મચ્છરોના ખતરાનો સામનો કરવા માટે કઈ રાજ્ય સરકારે એઆઈ આધારિત એએસએમઓએસ સિસ્ટમ તૈનાત કરી છે? તો સાચો જવાબ આવશે આંધ્રપ્રદેશ સરકારે. તો એએસએમઓએસ વિશે વધુ માહિતી મેળવી તેનું ફૂલ ફોર્મ છે
સ્માર્ટ મોસ્કીટો સર્વેલન્સ સિસ્ટમ. ખાસ યાદ રાખજો, આંધ્રપ્રદેશ સરકારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે આધુનિક ટેકનોલોજી અપનાવી છે. આ સિસ્ટમ છે જે એઆઈ ની મદદથી મચ્છરને ઓળખશે, તેના પ્રજનન સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવશે અને નિવારક પગલાંનું આયોજન કરશે. તો મિત્રો, આગળના પ્રશ્ન તરફ વધીએ. મોસ્ટ આઈએમપી, બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધન ક્રોસ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે નરેન્દ્ર મોદીજીને. આગળ વધુ માહિતી મેળવીએ. બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવ્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુડા સિલ્વાએ આ પુરસ્કાર આપ્યો હતો. અને ખાસ યાદ રાખજો, આ પુરસ્કાર નરેન્દ્ર મોદીનો 26મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. એશિયન પેરા આર્ચરી ચેમ્પિયનશિપ 2025 ની મેડલ ટેલીમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? સાચો જવાબ આવશે બીજું સ્થાન મેળવ્યું છે. વધુ માહિતી મેળવે તો એશિયન પેરા આર્ચરી ચેમ્પિયનશિપ 2025 છે 2 જુલાઈ થી 7 જુલાઈ 25 દરમિયાન ચીનના બીજિંગમાં આયોજન થયું હતું. આ 8મી આવૃત્તિનું આયોજન હતું. ટોચના 3 દેશોની વાત કરીએ તો ચીન 17 મેડલ સાથે પ્રથમ છે, ભારત 9 મેડલ સાથે દ્વિતીય ક્રમે છે અને સિંગાપોર 1 મેડલ સાથે તૃતીય ક્રમે મેડલ ટેલીમાં સ્થાન મેળવ્યું છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. યુપીઆઈ ના ઉપયોગને મંજૂરી આપનાર પ્રથમ કેરેબિયન દેશ કોણ બન્યો છે? તો સાચો જવાબ આવશે ત્રિનિદાદ અને ટોબેગો. ટ્રિનિદાદ અને ટોબેગો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ ના ઉપયોગને મંજૂરી આપનાર પ્રથમ કેરેબિયન દેશ બન્યો છે. આ પગલું ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલીની વૈશ્વિક સ્વીકૃતિ અને વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. તાજેતરમાં આર્જેન્ટિના દ્વારા શહેરની પ્રતિકાત્મક ચાવી એટલે કે કી ટુ ધ સિટી સન્માન થી કોને એનાયત કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે નરેન્દ્ર મોદીજીને. વધુ માહિતી મેળવે તો અર્જેન્ટિનાની રાજધાની છે બ્યુનોસ એરેસ. એના શહેરી વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત શહેરની પ્રતિકાત્મક ચાવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત અને અર્જેન્ટિના વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અને વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ પ્રધાનમંત્રી મોદીએ આ સન્માન આપવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા 10 જુલાઈ 2025ના ખૂબ અગત્યના એવા કરંટ અફેર્સના પ્રશ્નો. જો મિત્રો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણી ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ પર ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો અને સાથે વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં અવનવી અગત્યની માહિતીની નોટિફિકેશન આપને મળતી રહેશે. અને મિત્રો, આપને જણાવી દઉં કે જો વિડીયો આપને ગમ્યો હોય અને આપને મદદરૂપ થતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક અને આપના મિત્રો સુધી શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. તો મળીએ આવતા સેશનમાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.